બાકી તમે એને ભિખારી સમજીને આપીને તમારી જાતના વખાણ નહીં કરાવતા. સેવા કરજો, પણ મારા જેવા અટ્ટા કટ્ટાને જઈને આપીને તમે માન હાર પાન પ્રસાદ મેળવશો તો પાર તમારો નહીં ભલું થાય, નહીં થાય. અહંકારી દાન કરી કરીને કે અમે અક્ષલ ધામ જવાના. આશા રાખ દીકરા, આશા રાખ. તારો બાપો અંદર વાળો નથી કહેતો કે બેટા તું મારો છે. મેં વેટિંગ આરએસસી અને કન્ફર્મ આ ટિકિટોનો ખુલાસો કરી દીધેલો છે. નવા આવનારને તમે કોઈ જણાવો જણાવી દેજો. આપણી પાસે એટલો બધો સમય નથી. તો ખાસ ખ્યાલ રાખો, શુદ્ધ સહજાનંદી બનો અને પોતપોતાના ઈષ્ટદેવનો કેફ રાખો. પછી રામવાળા, કૃષ્ણવાળા, સ્વામિનારાયણવાળા, શિવવાળા, શક્તિપંથી માતાજી વાળા કોઈ પણ પોતપોતાના ઈષ્ટદેવનો કેફ રાખો. મૂર્તિ, મંત્ર, બેસવાનું આસન મારા, આની ક્યારેય પણ પલટી કરવાની નહીં. પતિવ્રતાની ભક્તિ, સર્વોપરીની ભક્તિ. પછી આ દેવે ના હરખું કર્યું, અહીં ચાલો, આને ના કર્યું, અહીં ચાલો, ધર્મ કંઠી ગુરુ બધું બદલ્યા કરવાનું. એવું ન કરાય, એવું ન કરાય. એને ગુણિકા ભક્તિ કહેવાય. દુઃખ અને સુખ એ આપણા કર્મ પ્રારબ્ધનો ફળ છે. સુખ અને દુઃખના જવાબદાર આપણે વ્યક્તિ પોતે છે. દેવનો કોઈ ગુનો નથી. આ વ્યક્તિએ મરવાના સમયે મહાત્માની કથાનો શબ્દ યાદ આવ્યો અને હાથમાં રહેલી માલતીના પુષ્પની મારા વેણી કૃષ્ણાર્પણમસ્તુ. ભાઈ ઇતિહાસ એમ કહે છે કે ગોકુળની અંદર જે બાલકૃષ્ણલાલ દ્વારિકાધીશ એ એના ધામમાં રહ્યો થકો ગોલોકમાં શયનાસને બેઠા છે. માતાજી ત્યાં છે. માતાજીના શ્રી ચરણોમાં જઈને વેણી પડી. સાચી વાત છે. કૃષ્ણાર્પણમસ્તુ કર્યો ને વેણી ત્યાં પડી. આ દેહ પડી ગયો. આવ્યા યમદૂતો અને આવ્યા વિષ્ણુના પાર્ષદો. બંનેમાં થયો ઝઘડો. પેલો કે આ જીવ અમારો પાપી છે. યમદૂતો કે, વિષ્ણુ કે આ અમારો પાર્ષદો કે છે આ અમારો જીવ છે. છેલ્લે યમદૂતોએ ઉઠાવ્યો છે. ગયા ધર્મરાજાની પાસે. ધર્મરાજા એમ કહે છે કે બોલ ભાઈ, તારું પાપ ચોપડે ચોપડા ભરેલું છે અને તારું એક સત્કર્મ થોડુંક જ છે. તારે પેલા કયું ભોગવવું છે? તો ભારત દેશનો એક નાગરિક, આ ભારત ભૂમિ એ કર્મ ભૂમિ છે. જેવું કરો એવું પામો. આ ભારત દેશની ભૂમિનો આર્ય નાગરિક, એક ભારતીય નાગરિક, આ ભારત દેશનો નર માનવતા ધર્મનું પાલન કરે તો એ જ નર આજે નારાયણ બની શકે છે. એ જ નારાયણ આ નરનું સ્મરણ કરે એટલી તાકાત ભારત દેશના નાગરિકમાં છે. પાપિષ્ટમાં પાપિષ્ટએ ગભરાવાની કે ચિંતા કરવાની જરૂર નથી. જો આ ભારત દેશનો બુદ્ધિશાળી ધર્મરાજાને કહે છે, મહારાજ વધારે ને વાર લાગે? તો કે હા, તો થોડો તરત પતી જાય. આપી દો મને કે જે સત્કર્મ છે એનું ફળ પેલું. જાઓ કે આપ્યું. લઈ ગયા છે પેલા દુરાત્માને ભગવાન પાસે. ભગવાને પણ સંમતિ આપી. થોડુંક છે ને એનું જલ્દી પતાવી દો, પછી ભલે નરકમાં હડ્યા કરે. બોલ કે તારે થોડુંક પુણ્ય છે, એનું ફળ કયું જોઈએ? બોલે ચાલો દેવ સભામાં. ઇન્દ્ર રાજાની પાસે લઈ ગયા.
પેલો કહે છે, હે ધર્મરાજા, 3 ઘડી માટે આ ઇન્દ્રાસન ઇન્દ્ર રાજા છોડી દે અને મને બેસાડી દો. 3 ઘડીમાં મને ફર પૂરો કરી આપો. મંજૂર છે. ઇન્દ્ર રાજા ઉતરી ગયા, પેલો બેસી ગયો. राम की चिड़िया राम का खेत, खा लो चिड़िया भर भर पेट, क्या लेना देना तेरा तुझको अर्पण. આ બધું બોલીએ છીએ એને બુદ્ધિપૂર્વક જો સદુપયોગ કરવામાં આવે તો આપણે સફળ થઈએ. આને ઇન્દ્ર રાજાની ગાદી ઉપર 3 ઘડી માટે બેસવાનું મળ્યું. 1 ઘડીમાં કહે છે કે સર્વ દેવ ઋષિ મુનિઓને નિમંત્રિત છે કે આ સભામાં બધા આવી જાઓ. બીજી ઘડીમાં પોતપોતાની ઈચ્છા પૂછવામાં આવી. ત્રીજી ઘડીની અંદર કહી દીધું, જાઓ, તમને ઐરાવત હાથી આપ્યા, તમને આટલા આ સુખ આપ્યા, તમને આટલો આ સ્વર્ગનો આપ્યો, આટલો સુખ, હીરા ઝવેરાત માણેક મોતી, જેને જે જોઈએ બધું આપી દીધું, લઈ જાઓ તમે બધું. અને છેલ્લે બોલ્યો, કૃષ્ણાર્પણમસ્તુ. ક્યાં એના બાપનું હતું? પાછું જુઓ, સેજ મિસ્ટેક ના થવી જોઈએ. 3 ઘડીમાં ઉપયોગ કરી લીધો, બધું બધાને આપ્યું, પણ છેલ્લે ભૂલ્યો નથી, કૃષ્ણાર્પણમસ્તુ. તો આ એક વક્તાના સંત પુરુષના મુખેથી વાક્ય સાંભળેલું કે આવી રીતે અર્પણ કરવાથી આપણને ફળ મળે, એ ક્યાં સુધી કામ લાગ્યું? તો શા માટે આપણે કમભાગી થઈએ કે ભાગવતજીની કથા ન સાંભળીએ? ઇન્દ્ર રાજા ધ્રુજવા લાગ્યા, દેવો બધા ફાવી ગયા. પછી તો આને લઈ ગયા ધર્મરાજાની પાસે. તમને સાચી વાત કહું, પાપના જે ચોપડા હતા એ બધા કોરા થઈ ગયા અને તમામ ચોપડાઓ પુણ્ય સત્કર્મથી ભરાઈ ગયા. હવે તો પેલા ચિંતામાં પડ્યા અને શું ફળ આપવું. એમાંય હવે કેવું પડ્યું, બોલ ભાઈ શું જોઈએ? તો કે કાંઈ જોઈએ નહીં. તો પછી આપત શું કરવા? કે દાન તો આપી દીધું, મારે કાંઈ જોઈતું નથી. હા, અને હવે જોઈએ તે આપવું પડશે. જો ભારત દેશનો નાગરિક બોલે શું જોઈએ? મને મનુષ્ય જન્મમાં જોજો માગ્યો કેવો જન્મ, એ ધીરુભાઈ અંબાણી જેવાનું ઘર, સારામાં સારો કરોડોપતિ હોય અને એને ત્યાં ધર્મ જ્ઞાન વૈરાગ્યથી ભક્તિ થતી હોય, દાન અપાતા હોય, સત્કર્મ થતા હોય, સદાય એ ભક્તિ કરતો હોય અને છેલ્લા શ્વાસ સુધી મનુષ્ય જન્મ લઈ દાન સત્કર્મ પુણ્ય કરો અને અંતે મારું મૃત્યુ થાય તે પછી ભગવાનના ધામમાં જાઓ. આપી દીધું. હવે બીજો સમય રહેશે પૂર્ણાહુતિમાં, ત્યારે આપને પાછો બચેલું કહીશ. તમને થોડા સાવધાન કરવા માટે અને થઈ રહેલું જે કંઈ કર્મ છે એનું ફળ કેવી રીતે તમારે ભોગવવું એ સમજૂતી કરવા માટે મેં તમને આ સમજ પાડી છે. બાકી રહેલું સમય મળે ત્યારે લઈશું. અત્યારે આપણે બહુ સમય થઈ જવાથી સમય મર્યાદા તોડાય નહીં. તોડી હોય તો માફ કરજો અને થાય તે કરી લેજો. જય સ્વામિનારાયણ. કરી લેજો. જાઓ, લાગી જાઓ. મેં એ લોકોને જ કીધું, સ્વયંસેવકોને, તમે નહીં.